ભગવાનની હોમાં બેસીએ ને તો ભગવાન આપણી હોમું જોવે એટલે આજે છે ને અને હું ભગવાનને જોઈ રહ્યો અને ભગવાન મને જોઈ રહ્યો. હવારમાં આવીને આપણે ભગવાનના દર્શન કરીએ ને તો આપણો દિવસ સારો જાય અને આપણું મન એકદમ ખુશ થઈ જાય એવું વાતાવરણ હોય છે. મંદિરે આવીને આપણે થોડીક વાર બેસીએ ને તો આપણે સવારમાં મંદિરે આવી ગયા છીએ અને બધા ભગવાનોના દર્શન કરી લીધા છે. રાધે કૃષ્ણના કરી લીધા છે, મહાદેવના, શનિદેવ મહારાજના, હનુમાન દાદાના, ગણપત દાદાના બધાના દર્શન કરી લીધા છે. અને હવે આપણે કરવાની છે વટ સાવિત્રી વ્રતની પૂજા. અને મહારાજ એવું કહે છે કે હવે નહીં, હવે થોડીક વાર તમે બેહો બધાય અને બરોબર ટોરું થાય ને પછી એક સંગાતે જ બધાને બિહાર દે એવું કહેવા માંગે છે મહારાજ. કેમ કે 3 જણને થતેલું મોડું ને એટલે એમને વહેલા પૂજા કરાવી દીધી છે એટલે એમને દોરા વેઠવાનું ચાલુ છે. પછી આપણો વારો આવશે તો સુધી આપણે થોડી વાર બેસવાનું છે, પણ થાળી આપણે મેલ દીધી છે લાઈનમાં એટલે આપણો વારો વહેલો આવી જશે. જેમ કે આ તાપ પડે ને તો પછી આ શું છે વળતરે બહુ જ તાપ લાગે છે એટલે પછી અને એકવાર પૂજા કરીએ ને આપણે વહેલી તો આપણે 9-10 વાગે પતી જાય અને જો બીજા નંબરમાં પૂજા કરીએ ને તો પછી આપણે 12 વાગે. એટલે આજે આપણે થોડા વહેલા ઉઠી ગયેલા અને વહેલા આવી ગયા છીએ. જેમ કે વિપુલને ને તુષારને જવાનું હતું પાછું નેહાર એટલે એમને તૈયાર કરી મોકલે નેહાર અને આપણે પછી અહીં બાજુ આવી ગયા. તો આ પણ આપણી હંગાત આવ્યા છે તો મકો બેહો જશો ના ઘેર અને હંગાત જ જઈએ. જેમ કે જાય પાછા આવે તો સુધી ટાઈમ પૂરો થઈ જાય. મારે જવાનું ને આવવાનું ફરી ખોટા ધક્કા પડે. શાંતિથી બેહો મકું મંદિરે અને મંદિરે થોડીક વાર ભગવાનની હોમાં બેસી રહો તો કંઈક આમ ઠંડુ વાતાવરણ. ભગવાનની હોમાં બેસીએ ને તો ભગવાન આપણી હોમું જોવે એટલે આજે છે ને ભગવાનની હોમે જ બેઠો છું આજે 2 કલાક આજે ભગવાનની હોમું એમને બેસી રહેવાનું છે. અને હું ભગવાનને જોઈ રહ્યો અને ભગવાન મને જોઈ રહ્યો. હર હર મહાદેવાય છે, પછી રાધે કૃષ્ણ છે અને ભોલેનાથ છે અને પેલા શનિદેવ મહારાજ છે. રહેવાનું પાછું તમારે હોમું જોજો હું તમારે હોમું જોવો છો ને તમે મારા હોમું ના મારે હોમું જ જોઈ રહ્યા છે પણ પાછું વચ્ચે કોક આવે છે ને તાને ઓઠે આવી જતું હશે કોક. ના બાકી તો હોમમાં જ જોઈ રહ્યા છે. હોમું જ હું એમની હોમું જોઈ રહ્યો. એટલે એવાય મારે હોમું નહીં જોવા. ભગવાન છે ને હું એમની હોમું જોઈ રહ્યો છું એટલે એવાય મારે હોમું નહીં જોવા. હા ભાઈ જોશે ભગવાન આપણી હોમું જોવે ને અને જોયેલું છે એટલે તો આટલું સુખ છે. બાકી ના હોય ભગવાન હોમું જોયું છે એટલે તો આપણે એમના મંદિરે આવી શક્યા. બાકી મંદિરની થળમે થઈને જાય ને તો જો એની ઈચ્છા ના હોય ને તો મંદિરે ના જવાય. કે ભગવાનની રજા ના હોય ને તેમના ધજાના આપણને દર્શન ના થાય. પણ આ તો આપણા ભાગ્ય કહેવાય કે આપણને ભગવાનના દર્શન થાય છે. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.